નમસ્કાર, કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંટી અને આ સપ્તાહે આપણે ખાસ જે વાત કરવાના છે નોન એગ્રી કોમોડિટીઝની, કારણ કે ખાસી એવી હલચલ આપણને આ સપ્તાહ દરમિયાન નોન એગ્રી કોમોડિટીઝની અંદર જોવા મળી છે. ચાંદી રેકોર્ડ સ્તર ઉપર આપણે પહોંચતા જોઈ હતી. એક શાનદાર મજબૂતી સાથે ચાંદી આગળ વધી હતી, તો સોનામાં પણ સપ્તાહના અંત સુધીમાં 1 લાખની ઉપરના સ્તર બનતા આપણે જોયા છે. ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં પણ એક મોટો ઉછાળો આપણે આવતા જોયો છે અને આ તમામ કોમોડિટીઝ આપણે ઇન ડિટેલ ચર્ચા કરીશું. આવતા સપ્તાહ માટે કઈ રીતનું આઉટલુક રાખવાનું છે એની પણ આપણે વાત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે ખાસ જોડાયા છે એબાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા અને ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ચિંતનજી અને ભાવિકજી, આપનું સ્વાગત છે આ ખાસ રજૂઆતની અંદર અને ઇન ડિટેલ વાત કરી. ભાવિકજી, તમે સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે સતત આ સપ્તાહ દરમિયાન સોનાની ચાલને ટ્રેક કરી રહ્યા હતા. આપની સાથે પણ આપણે ઇન ડિટેલ ચર્ચા કરતા રહ્યા છે, પણ જે સપ્તાહના અંતે આ એક નવું જીઓપોલિટિકલ ટેન્શન વધતું દેખાયું છે અને આ ઉપરાંત પણ આપણે જે સેન્ટ્રલ બેંકની બાઇંગ અને અહીંયાથી ઘણા બધા ફેક્ટર્સ આપણને ચિંતનભાઈએ પણ જે ચર્ચા કરી છે, આપના મતે ખાસ જે આ ઉછાળો મોટો અત્યારે આવતો આપણે જોઈ રહ્યા છે 1 લાખની ઉપરના સ્તર, આગળ સોનાને તમે ક્યાં જોઈ રહ્યા છો, કયા લેવલ્સ બની શકે અને સોના ઉપર આપનો આઉટલુક કેવો રહેશે? ગુડ મોર્નિંગ જર્નાજી. આપણે જીઓપોલિટિકલ કન્સર્ન્સ જે છે એને તને એકવાર સાઈડ રાખીને લાસ્ટ વીકમાં પણ આપણે જોઈએ તો સોનામાં બહુ મોટું કરેક્શન જોવા નથી મળી રહ્યું અને ધીમે ધીમે એક બેઝ બનાવી રહ્યો હતો તેજી માટેનું. કારણ કે આપણે મોંઘવારીના આંકડા સૌથી પહેલાં યુએસના જોઈએ તો ધાર્યા કરતાં ઓછા આવ્યા હતા. અનએમ્પ્લોયમેન્ટ જોઈએ તો એ પણ વધ્યા હતા. દેટ મીન્સ કે ત્યાં યુએસ ઇકોનોમી છે પાછું જે આપણે જોઈએ કે સોફ્ટ થઈ રહ્યો હતો અને મોંઘવારી ઘટી રહી હતી. દેટ મીન્સ કે એક્સપેક્ટેશન એ હતી કે આ વખતે મે બી ફેડ જે છે ફરીથી રેટ કટ કરી શકે છે. 50 બેઝિસ પોઈન્ટ્સ વર્ષના એન્ડ સુધીમાં થઈ શકે છે. એટલે ઓલરેડી આપણે જોયું હતું કે હિસ્ટોરિકલી જ્યારે પણ ફેડ રેટ કટના પાથ ઉપર જાય છે, કે ઇનફેક્ટ એવો વિચાર પણ થાય છે, ત્યારે આપણે સોનામાં તેજી જોવા મળે છે. પ્લસ આપણે વીકેન્ડમાં જોયું ને અંતાના જોયું કે જે ઇઝરાયેલે ઈરાન પર એટેક કર્યો છે, ખાસ કરીને એ લોકોના ન્યુક્લિયર જે પ્રોગ્રામ્સ છે એના ઉપર એટેક કર્યો છે, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ પર એટેક કર્યો છે અને ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ જે એમના ચીફ હતા એમને પણ માર્યા છે. અને આગળ જતાં એક્સપેક્ટેડ છે કે હવે અહીંયાથી ઈરાન જે છે રિટાલિએટ એટેક કરી શકે છે. અને આનું થોડું કશેક ને કશેક તો ઓલરેડી આપણને શું જ આવી ગઈ હતી કે જ્યાં યુએસએ જે નોન એસેન્શિયલ પર્સનલ્સ હતા ઈરાકમાં અને એમાં એમ્બેસીમાં, એ લોકોને કાઢવાનું ચાલુ કર્યું હતું. એટલે ડિસ્પાઇટ આપણે કહી શકીએ કે યુએસનો અત્યારના ઇન્વોલ્વમેન્ટ નથી, બટ ફોક્સ ન્યૂઝના ઉપરથી એક ન્યૂઝ આવી રહ્યું છે કે યુએસને થોડો ખ્યાલ હતું, એટલે જ એ લોકોએ ધીમે ધીમે એમના પર્સનલ નોન એસેન્શિયલ પર્સનલ્સ કાઢ્યા હતા. આ બધા ફેક્ટર્સ યસ ગોલ્ડ માટે બહુ જ સ્ટ્રોંગ છે. અહીંયાથી હવે મને લાગી નથી રહ્યું કે બહુ નીચે આવે, કારણ કે ઓનગોઈંગ સિચ્યુએશન છે. હવે ઈરાન જો રિટાલિએટ કરે છે તો ડેફિનેટલી આ વોર ખેંચાવાની જ છે અને સેફ હેવન સ્ટેટસ તો કન્ટિન્યુઅસ છે. એટલે ઉપરનો જે શું ટાર્ગેટ છે એ કહેવું થોડું ડિફિકલ્ટ રહેશે. બટ જે મારા કલીગે પણ કીધું છે કે આઈ થિંક અહીંયાથી કોલ ઓપ્શન જે છે એ બહેતર રહેશે, કારણ કે એમાં આપણું જે સ્ટોપ લોસ હશે એ આપણને ખબર હશે થોડુંક પ્રીમિયમમાં, તો એ બેટર રહેશે. ઓવરઓલ ટેકનિકલી પણ જોઈએ તો આઈ થિંક 96,000 એક લોંગ ટર્મ ટ્રેન્ડ લાઇન બની રહી છે. જ્યાં સુધી 96,000ની નીચે નથી જતું ત્યાં સુધી મને નથી લાગતું કે ગોલ્ડમાં કોઈ પણ હિસાબે કરેક્શન આવી શકે છે. ઉપરનું લેવલ જે છે આઈ થિંક થોડુંક ગેસવર્ક જ છે, કારણ કે લાઈફ ટાઈમ હાઈ ઉપર જ આપણે ચાલી રહ્યા છે. બટ પછી બી 1,02,000 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. તો વોલેટિલિટી ખાસ કરીને આ વીક ને નેક્સ્ટ વીક જે છે એ વધવાની જ છે, કારણ કે જે ટેન્શન જે છે ઓનગોઈંગ છે. 96,000ની નીચે જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી જો કોઈની પણ લોંગ પોઝિશન હોય 96ના સ્ટોપ લોસથી બની રાખે છે. અને અહીંયાથી જો કોઈ નવું બાઇંગ કરવું હોય તો ડેફિનેટલી કોલ ઓપ્શન બાય કરી શકાય છે, બટ એમનું રિસ્ક જે છે એ થોડુંક એમનું પ્રીમિયમ જોઈને રાખી શકાય છે. નેક્સ્ટ વીકે મને લાગે છે કે કોઈ પણ કરેક્શન આવશે તો આઈ થિંક શેલો જ આવવાની છે. આ જીઓપોલિટિકલ કન્સર્ન્સથી અને જે મેં બીજા પણ કીધા ફેક્ટર્સ છે યુએસના જે છે એ બધાના લીધે દેખાઈ રહ્યા છે કે આગળ જતાં પણ સોનું જે છે એ કન્ટિન્યુઅલી હાઈ જ મળી શકે છે.
ઓકે, તો આપણે સોનામાં આવતા સપ્તાહમાં ખાસી વોલેટિલિટી જોઈશું અને જીઓપોલિટિકલ ટેન્શન્સ આગળ લાંબો સમય સુધી આપણને રહેતા દેખાઈ શકે છે. તો સોનામાં આ તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. ભાવિકજી, ચાંદી પર આપનો શું વ્યૂ છે? જે રીતે ચિંતનજી અહીંયા કરતી કહી રહ્યા હતા કે આ સ્થિતિની અંદર ચાંદી કરતાં સોનાનું પરફોર્મન્સ આપણને વધારે મજબૂતી આવતી આપણને ચાંદીની અંદર દેખાશે. સેફ હેવન બાઇંગ સોનામાં વધારે થશે ઇન કમ્પેરિઝન ટુ ચાંદી. આપનો કઈ રીતનો વ્યૂ છે? યસ, ડેફિનેટલી. કારણ કે સેફ હેવન એઝ અ સ્ટેટસ આપણે જોઈએ તો આની પહેલાં ડોલર હતું અને ગોલ્ડ હતું. હવે બિકોઝ ઓફ ડી-ડોલરાઇઝેશન હવે એક જ સેફ હેવન સ્ટેટસ રહી છે બધી કોમોડિટીઝમાં, અને એ છે સોનું. અને એટલે જ આપણે જોયું કે જ્યારે આ જીઓપોલિટિકલ ટેન્શન એસ્કેલેટ થયું, ખાસ કરીને ઇઝરાયલે ઈરાન પર એટેક કર્યું, ત્યારે સોનામાં આપણને તેજી જોવા મળી, ના ચાંદીમાં. ચાંદી એની પહેલાં 2 વાર આપણને આઉટપરફોર્મ કર્યું હતું ગોલ્ડમાં, અને એ ત્યારે હતો કે જ્યારે યુએસ અને ચાઇનાનું ટ્રેડ ટોક હતું, એ સ્ટાર્ટ થયું હતું અને 90 ડેઝનું પોઝ થયું હતું. ત્યારે આપણે જોયું હતું કે ગોલ્ડ સિલ્વર રેશિયો 100થી પાછો નીચે આવ્યો હતો, અને આ વખતે ફરીથી લાસ્ટ વીક ને આ વીકમાં આપણે જોયું કે જે લોકોનું ટ્રેડ ટોક હતું એ પોઝિટિવ ચાલી રહ્યું હતું. એટલે ફરીથી જે ચાંદી છે આઉટપરફોર્મ કરી હતી, કારણ કે ચાંદી એઝ અ બ્રોડ બેઝ કોમોડિટી છે, ઇન્ડસ્ટ્રીયલ ડેમેજ છે, ડિમાન્ડની વધારે. એટલે ગ્લોબલ ઇકોનોમી જો એક્સપાન્ડ થતી હોય તો ચાંદીની ડિમાન્ડ વધી શકે છે અને એના પ્રાઇસ આઉટપરફોર્મ કરી શકે છે. હાલ અત્યારે જીઓપોલિટિકલ કન્સર્ન્સના લીધે એવું લાગી રહ્યું છે કે પાછું જે ટ્રેડ ટેરિફના ન્યૂઝ છે એ બધા બેકગ્રાઉન્ડમાં જતું રહ્યું છે. ફોરફ્રન્ટ પર આ આવે છે, અને આનું ખાસ કરીને સોના ઉપર વધારે ફાયદો થશે, ના કરીને ચાંદી ઉપર. ચાંદીમાં ઓલરેડી આપણે એક સારી એવી મૂવ પણ જોઈ, એટલે ટેકનિકલી પણ એક થોડુંક ઓવરબોટ થઈ રહ્યું છે. અને આગળ જતાં મને લાગે છે કે નેક્સ્ટ વીકે જો જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે એ રહેવાનું છે, ફોર ફ્રન્ટ ઉપર રહેવાનું છે, તો ચાંદી જે છે એ ડેફિનેટલી અંડર પરફોર્મ કરશે. હાલ અત્યારે ચાંદી થોડી તેજી એટલે જ છે કારણ કે સોનામાં વધારે તેજી છે. બટ મને લાગી રહ્યું છે કે નેક્સ્ટ વીક જે છે એ ચાંદી કરતાં સોનું વધારે પ્રેફરેબલ બેટ રહેશે. એમાં આપણને વધારે તેજી જોવા મળશે. ચાંદી થોડુંક એક્ઝોસ્ટેડ થઈ જાય એવું લાગી રહ્યું છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે નેક્સ્ટ વીક મે બી 1,02,000 સુધીનું પણ એક ડાઉનસાઇડ કરેક્શન આવી શકે છે. 1,02,000ની આસપાસ આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે, કારણ કે હજી પણ આઉટલુક પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે. ઓકે, તો આપણા બંને નિષ્ણાતોનું કહ્યું છે કે આવતા સપ્તાહની અંદર સોનું ચાંદી કરતાં વધારે આપણને મજબૂતી દર્શાવી શકે છે અને ત્યાં વધારે બાઇંગ થતું આપણને દેખાઈ શકે છે. ભાવિકજી, આપનો પણ એક ક્વિક વ્યૂ આ ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે? યસ, ડેફિનેટલી. જેમ બી જણે કીધું છે કે મને અહીંયાથી હવે કોઈ હમણાં શોર્ટ તો દેખાતું નથી. જીઓપોલિટિકલ ટેન્શન જ્યાં સુધી અનસર્ટનિટી રહેવાની છે ત્યાં સુધી ત્રીજી જ રહેવાની છે. અને ઇમિડિયેટ આઈ થિંક નેક્સ્ટ વીકનો ટાર્ગેટ આપણે જોઈએ તો એક લાંબી ટ્રેન્ડ લાઇન જોઈએ છે જેનું રેઝિસ્ટન્સ આવી રહ્યું છે 6500. મને લાગે છે કે નેક્સ્ટ વીક 6500 સુધી આપણને લેવલ જોવા મળી શકે છે. જી ભાવિકજી, અને ત્યારે જ ભાવિકજી આપનો અને ચિંતનજી આપનો પણ આભાર અમારી સાથે આ જોડાવા બદલ અને ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ કે જ્યાં આપણે નોન એગ્રી કોમોડિટીઝમાં ખાસ કરીને સોનું, ચાંદી અને ક્રૂડમાં મોટા ઉછાળા જોયા છે. ત્યારે મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.